તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર નયન સરવૈયા અને ગણેશ ગોંડલને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે। જી હા મિત્રો, ઘટના કંઈક એવી છે કે જે વાવ ગામના નયન સરવૈયા છે કે જે પોતે એક એડવોકેટ છે। તેમણે મિત્રો એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે એક ગણેશ ગોંડલનો જે એક ડાયલોગ છે, એમનો એક અવાજ છે, એના અવાજ ઉપર તેમણે એક વિડીયો બનાવ્યો હતો। જો કે મિત્રો, તેમણે વિડીયોમાં જણાવ્યું હતું કે તેમણે ગણેશ ગોંડલનો આ વિડીયો સારો લાગ્યો હતો, તેમનો અવાજ તેમને સારો લાગ્યો હતો, જેના કારણે તેમણે પોતાના વિડીયોમાં તેમના અવાજનો ઉપયોગ કર્યો હતો। ત્યાર પછી મિત્રો, એક અન્ય વ્યક્તિએ નયન સરવૈયાના વિડીયો ઉપર કોમેન્ટ કરી હતી કે આમ નામ કાંઈ ગણેશ ગોંડલ ના થાય। તો મિત્રો, એને લઈને ત્યાર પછી એ જે કોમેન્ટ કરનાર વ્યક્તિ છે એ અને નયન સરવૈયા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈને મિત્રો ત્યાર પછી નયન સરવૈયાનો પણ એક વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો તમે આ વિડીયો જોઈ લો। આ ગાડી તમને રાત્રે 2 વાગે કે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે કે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાઈવા હોય, મદદ કરતા હોય ને ગાડા આવી જાય। જે કાંઈ એક ગણેશ ગોંડલનો મેં ઓડિયો જે હતો એનું સારું એવું ટોન્ટ મને ગમ્યો હતો ને મૂક્યો હતો, અપલોડ કરી હતી, મને ગમી હતી। એટલે એમાંય ભાઈ કે મારો ભાઈ છે એનો ઓડિયો કેમ વાપરો અને ગણેશ જાડેજા જેવું બનવું પડે ને આમને તેમને ઘણી બધી આપણે આના પાછળના રેકોર્ડિંગ મૂકી જોયું છે। પણ આજે હું સવારનો એ ભાઈ મને કાલે ચેલેન્જ કરી હતી, કાલે 10 વાગે કે રૂબરૂ આપણે મળવાનું છે। સવારનો હું 9:30 થી ભાવનગર છું, કાળિયાબીડ 1-2 વાર આટો માર્યો છે મેં, પછી વિરાણી સર્કલ ગયો છું, લીલા સર્કલ 1.5-2 કલાક જેવો બેઠો છું, મતલબ 2-2.5 વાગ્યા સુધી હું ટોટલ ત્યાં બેઠો। પણ એ ભાઈ આવવાની એ ભાઈએ મોબાઈલ સવારનો સ્વિચ ઓફ કરી દીધો છે। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે નયન સરવૈયાએ આ જે વ્યક્તિ છે એની વિશે તેમણે શું કીધું। ત્યાર પછી મિત્રો, આ બંનેની ફોન ઉપર પણ વાતચીત થઈ હતી, જેમાં બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। તો મિત્રો, આ અત્યારે ગણેશ ગોંડલના જે ઓડિયોને લઈને જે નયન સરવૈયાએ વિડીયો બનાવ્યો હતો એને લઈને મિત્રો આજે બંને વ્યક્તિ વચ્ચે વિવાદ શરૂ થયો હતો। તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।